વીર સંવત 2496 કારતક અમાસ મંગળવાર તારીખ 9/12/69 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી 85 કાય શાસ્ત્રની ગાથા 18 અને ગાથા 19 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન 25મું. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોકમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિદાતા. છેલ્લો થોડો શબ્દ છે જો છેલ્લો છે ને શબ્દ, કારણ કે તેઓ ક્રમવર્તી હોવાથી તેમનો સ્વ સમય ઉપસ્થિત થાય છે ને વીતી જાય છે. જેવો સિદ્ધાંત કે છે કે આ ભગવાન આત્મા વસ્તુ એ અનાદિ અનંત ધ્રુવ તત્વ હોવા છતાં એને મનુષ્યપણું ને દેવપણું જે મળે છે, જે સમયે એને કાળે મનુષ્યપણું મળે છે તે સમયે એને દેવપણું હોતું નથી. જે સમયે દેવપણું હોય છે ત્યારે એને મનુષ્યપણું હોતું નથી. વસ્તુ તો અનાદિ અનંત છે, ધ્રુવ ચૈતન દ્રવ્ય છે. એની પર્યાયમાં ચાર ગતિના ભાવ એમ કે છે ક્રમવર્તી હોવાથી ભાવ છે ક્રમે ક્રમે મળે છે. ચાર ગતિના ભાવ એક સાથે હોતા હોવાથી તેમનો સ્વસમય ઉપસ્થિત થાય છે. તે ભવનો કાળ આવે ત્યારે તે ભવની પ્રાપ્તિ ક્રમબદ્ધ છે એમ કે છે. 21માં પણ એમ છે, 18માં છે, 21માં. આ તો દાખલો છો એમ. અનંત દ્રવ્યો ભગવાને જે 6 દ્રવ્ય જોયા, ભગવાન પરમાત્મા આત્મા સ્વરૂપ શુદ્ધ ચૈતન મૂર્તિ, એનું જેણે અંતર અનુભવ કરી ને સ્વરૂપ સ્થિર થઈને જેણે સર્વજ્ઞ પદ પ્રાપ્ત કર્યું, એવા ભગવાને 6 દ્રવ્ય જ્ઞાનમાં જોયા. એ 6 દ્રવ્ય ધ્રુવને ઉત્પાદ વૈવામાં છે એમ સિદ્ધ કરવું છે. કાયમ રહેનારા પણ છે અને એને સ્વસમય જયારે જે પર્યાય આવવાની તે સમયે તેને સ્વસમય પર્યાય થાય છે. સમજાણું કાંઈ? એનો મનુષ્યપણ જીવનો તો દાખલો આપ્યો છે તો 6 દ્રવ્યને સિદ્ધ કરવા. આ ક્રમવર્તી પણ 6 દ્રવ્યમાં સિદ્ધ થાય છે. એમની કઈ મનુષ્ય દાખલો ઉદાહરણ છે. આ પરમાણુ છે જળ, એ પણ વસ્તુ તરીકે પરમાણુ ધ્રુવ છે અને આ એની સમયની જે પર્યાય છે એ સ્વકાળે આવે છે. એની પર્યાય આત્માથી નહીં. સમજાય છે કાંઈ? આ આંગળી હાલે છે એ આત્માથી નહીં, એના પરમાણુનો તે સમયનો પર્યાયનો સ્વકાળ થાય છે. તેથી સ્વકાળ ઉપસ્થિત થાય છે. પર્યાય આવીને ઉપસ્થિત થાય છે અને એ સ્વકાળ જે છે એ પછી વીતી જાય છે, બીજા સમય ટળી જાય છે. સમજાય છે કાંઈ? જળનો એવો સ્વભાવ છે એમ કે છે 6 દ્રવ્યનો. વસ્તુ તો ભગવાન આત્મા અનાદિ અનંત છે એમ પરમાણુ રજકણ પણ પોઈન્ટ અનાદિ અનંત ધ્રુવ છે. પણ એનો જેમ મનુષ્યનો કાળ હોય ત્યારે મનુષ્ય ભાવ હોય છે. શરીર મનુષ્ય નહીં, આ તો બે જળ છે. એને મનુષ્યપણું કહેતા નથી. અંદરમાં ગતિ નામનો ઉદય અને એ ગતિની યુગતા અંદર છે
તે મનુષ્યપણાની પર્યાય સ્વકાળે તે સમયે તે કાળે તે ભવે આવવાની તે આવે છે. તેમનો ક્રમવર્તી હોવાથી તેમનો સ્વસમય ઉપસ્થિત થાય છે, એટલે તેનો સ્વકાળ તૈયાર થાય છે ત્યારે ભવ અને દરેક દ્રવ્યમાં પર્યાય થાય છે અને એનો સ્વકાળ વીતી જાય છે. સમજાણું કાંઈ? જેનો આવેલો ઉપસ્થિત થયેલો સમયનો પર્યાય બીજે સમય વીતી જાય છે. સમજાણું કાંઈ? એમાં પરમાણુ એક એક પરમાણુમાં એ કર્મના રજકણોમાં આત્મા કર્મને બાંધે છે એમ નથી. સમજાણું કાંઈ? આત્માને એના સ્વકાળે રાગ આવે, એ રાગ વીતી જાય એટલું એનામાં થાય. પણ એથી કર્મનું બંધન થાય, જીવને રાગ થયો માટે કર્મનું બંધન થાય છે એમ નથી. સમજાય છે કાંઈ? એ કર્મના રજકણોનો જે કાળ બંધની યુગતાનો છે કાળ, ત્યારે તે પરમાણુ કર્મપણે પ્રણમે છે. બસ ઉપસ્થિત એના સમયે કર્મપણે પ્રણમવું એનો સ્વકાળની ઉપસ્થિતિ છે. સમજાણું કાંઈ? જીવું છા બોલું સત્ય હે પછી ક્યાં કે છે? એને કારણે પર્યાય થાય છે, જીવને કારણે નહીં એમ છે. એ દ્રવ્ય છે ને જગતની ચીજ છે, ઝીણી વાત છે, જગતથી જુદી છે. નરવરામભાઈ દીકરા આ બધું શેઠાઈમાં જીવ હોય, આ સાંભળ્યું ન હોય, આ બધી એવી વાત છે. નવી વાત છે ઝીણી. અહીં તો એમ કે છે કે જીવને જયારે એનો સ્વસમય સમ્યક દર્શનની પ્રાપ્તિનો છે ત્યારે એ પર્યાય આવીને ઉભી રહે છે. સાંભળો, સમજાણું કાંઈ? જો ક્રમવર્તી હોવાથી તેમનો સ્વસમય ઉપસ્થિત થાય છે, એટલે કે જયારે આત્મા એને પોતાને જે સમયની સમ્યક દર્શનની પર્યાય ધ્રુવ ચિદાનંદ આત્મા છું એનું લક્ષ કરીને જે પર્યાય સ્વકાળે ઉત્પન્ન થાય છે તે કાળે તેનો સ્વસમય છે, અને બીજે સમયે તે પર્યાયનો વ્યય છે. ભલે સમ્યક દર્શનની પર્યાય થઈ, પણ બીજે સમયે સમ્યક દર્શનની પર્યાય બીજી થાય છે. હવે અહીં તો કે છે કે એમ થવા છતાં એક વાત બીજી, આત્મામાં રાગનો કાળ જે આવે છે સમયનો, ત્યારે રાગ થાય છે. એ સમય એનો રાગનો સ્વકાળ છે, અને બીજે સમય તે રાગનો વીતી ગયેલો કાળ એનો હોય. એટલી વાત બસ એ એની પર્યાયમાં થાય છે. હવે કર્મનું જે બંધન થાય આ રાગને લઈને નહીં, કારણ કે પરમાણુ પણ સ્વતંત્ર પદાર્થ છે. જેની વાત છે સમજાણું કાંઈ? એ પરમાણુઓ પણ સ્વતંત્ર જગતના જેમ આત્મા છે એવું પરમાણુ દ્રવ્ય છે, અને જેટલી શક્તિ ને ગુણ આત્મામાં છે એટલા જ ગુણો એક પરમાણુમાં છે. એમાં જળ છે, આમાં ચૈતન છે. એ પરમાણુ કર્મ થવાની લાયકાતનો સ્વકાળ હોય ત્યારે કર્મ થાય છે. આત્મા એ રાગ કર્યો માટે કર્મની પર્યાય થાય છે એમ નથી, એવું વસ્તુનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ? એમ આત્મામાં સમ્યક દર્શનનો પ્રાય પર્યાય આત્માના અવલંબે જે સમય પ્રાપ્ત થવાનો તે સમય થશે. જાણો, એ સમ્યક દર્શનનો કાળ છે તાકે પ્રાપ્ત થાય છે, પણ એ સમ્યક દર્શનની પર્યાય કોઈ દેવગુરુ શાસ્ત્રની હયાતી અને એની માનતા કરી માટે થાય છે એમ નથી.
એવું વસ્તુનું સ્વરૂપ આવું સર્વજ્ઞ કહેલું ને એવું છે. સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ દેવ તીર્થંકર દેવ જેને એક સમયમાં 3 કાળ 3 લોક જોયા જાણ્યા ને કહ્યું એવું આ સ્વરૂપ છે વસ્તુનું. સમજાણું કાંઈ અહીં તો 4 ગતિની વ્યાખ્યા છે ભાઈ, પણ બધાને લાગુ પડે છે એવી ઝીણી વાત છે. હા સીધે છે એમાં શું છે. ભગવાન આત્મા ધ્રુવ ચિદાનંદ અવિનાશી સત સ્વરૂપે છે. એ તો ધ્રુવ છે, પણ એની એક સમયની પર્યાય એનો સ્વકાળ છે ત્યારે આવે છે, ઉપસ્થિત થાય છે એ વાત થાય. અને બીજે સમય તે સ્વકાળનો સમય વીતી જાય છે, એથી અપર્યાયનો વ્યય થાય છે. કોઈ પરને કારણે વ્યય થાય છે એમ છે. જ્ઞાનીને અંદર મિથ્યા દર્શનની પર્યાય ઉત્પન્ન થઈ, મિથ્યા શ્રદ્ધા. એ કર્મને લઈને ના એમ કે છે, એની પોતાની જ વિપરીત પર્યાય ઉપસ્થિત ત્યાં થાય છે, મિથ્યા શ્રદ્ધા. અને તે મિથ્યા શ્રદ્ધા ઉપસ્થિત થઈ તે કાળે થઈ, તે બીજે સમયથી મિથ્યા શ્રદ્ધાનો વ્યય થાય છે. એટલે કે નાશ થઈને બીજી મિથ્યા શ્રદ્ધા ઉત્પન્ન, અથવા મિથ્યા શ્રદ્ધાની ઉપસ્થિતિ છે એ બીજે સમયે સમ્યક દર્શનની ઉત્પત્તિ થઈ, એનો ઉત્પન્ન કાળ છે. માટે મિથ્યા દર્શનની પર્યાયનો વ્યય અભાવ થાય છે. એ કર્મ દર્શનનો આ કર્મનો ઉદય છે, માટે આ મિથ્યાત્મની પર્યાય ઉત્પન્ન થઈ એમ નથી. અને કર્મના ઉદયનો અભાવ ન્યા થયો, માટે અહીં સમ્યક દર્શન થયું એમ નથી. સમજાય છે કાંઈ? આ તો બહુ પરિચય સમજાયું છે. ઓલા ચોપડા બહુ ફેરવા ત્યાં ના તો બધી એને ખબર પડે પૈસાના ધૂળમાં. ખરું નહીં? આપણે જેની વાત છે બાપા. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર જેને એક સેકન્ડના અસંખ્ય ભાગમાં 3 કાળ 3 લોક એક સાથે જાણ્યા, એવા ભગવાનના મુખમાંથી દિવ્યધ્વની ઈચ્છા વિના નીકળી. એની ઈચ્છા હોતી એ વાણીમાં આમ આવ્યું છે. આ 85 કાય છે. સમજાણું કાંઈ? કુંદાચારનું કરેલું 85 કાય નિમિત્ત કહેવામાં આવે. શ્રીમદે આનો અર્થ કર્યા બધા મૂળ પાઠનો શ્લોકનો અર્થ સંદાસ કરે છે. સમજાય છે? પણ એનું રહસ્ય ટીકામાં છે એ બીજી વાત આખી છે. એક શબ્દે તો કે છે રણેકાળના પદાર્થો જે તે સમયની ત્યાં ત્યાં તે પ્રકારની અવસ્થાનો ઉપસ્થિત કાળ હોય તો થાય છે, બીજે સમય તે કાળ વીતી જાય છે. ભગવાન આત્મા અને પરમાણુ તો ધ્રુવ રહે. જાણું કાંઈ? પણ ભાઈ આ તો આપણે ભવનું છે. આમાં હો પછી ભવનું મનુષ્ય ભવ વીતી ગયો. ભગવાન તો ધ્રુવ છે, અનાદિ અનંત. મનુષ્ય ભવ વીતી ગયો તો એનો ઉપસ્થિત કાળ હતો ત્યારે હતો, અને એ વીતી ગયો ત્યારે બીજી પર્યાય દેવની કે જે ત્રિયંશની જેને જે થવાની હોય તે સ્વકાળે તે દેવની અવસ્થા થાય. આડે વળે કાળે ન થાય. આગી પાછી એક સમય પણ નહીં. એવી વાત છે. એવું જાણનારને તો ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ આનંદ કંદ છે એવી દ્રષ્ટિ થતા તેને ક્રમબદ્ધના પર્યાયનું સાચું જ્ઞાન અને સાચું ભાન થાય છે. સમજાણું કાંઈ? અહીં તો કે છે કે તેઓ એટલે પર્યાયો ક્રમવર્તી હોવાથી દરેક પરમાણુ અને આત્મામાં 6 દ્રવ્ય ભગવાને જોયા. અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્ત એક અધર્માસ્ત ને આકાશ.
છયે દ્રવ્યો અનાદિ અનંત છે ધ્રુવપણે, પણ એની સમય સમયની વ્યવસ્થા છે એ ક્રમે ક્રમે થાય છે. અને ક્રમે ક્રમે પણ તે કાળ તેનો હોય ત્યારે થાય. આમાં તો એ ચોખ્ખી વાત છે. સમય એનો ઉપસ્થિત થાય છે એમ છે. ફલાણી પર્યાય થાય એવું ના જ થાય. જગતને સત્ય મળતું નથી. જ્યાં ત્યાં રોકાઈને મિથ્યા સેવીને ચાલ્યા જાય 84. મૌન ભાવને લાવે છે ને, સચ્ચાર તત્વને લાવે છે. વાણી મૌનપણું વાણીનું એ પણ આત્મા કરી શકતો નથી. વાણી છે આ જે નીકળે છે એ વાણી શબ્દની પર્યાયની ઉપસ્થિતિ થવાને લાયક ત્યારે વાણી એમાં થાય છે, આત્માથી નહીં. એનો સ્વસમય પરમાણુ છે અનાદિના, એમાં એ શબ્દ વર્ગણા છે. એમાં જયારે એની ભાષાની પર્યાયનો ઉપસ્થિતિ કાળ હોય ત્યારે તે પર્યાય શબ્દમાં થાય છે. આત્માને લઈને નહીં, આત્માની ઈચ્છાને લઈને નહીં, આત્માનું જ્ઞાનથી મારે આમ બોલવું એટલે નહીં. નહીં મૌનપણાને પ્રાપ્ત કોણ થાય? એમ કે તો બોલી શકાતું તેમ કે બાપુ વસ્તુ એવી જેવી છે. વિતરાગ તત્વ એવું છે કે બીજે ક્યાંય ત્રણ કાળમાં ક્યાંય છે જ નહીં. સમજાણું કાંઈ બીજા મેળ કરવા જાય, મેળ નહીં. ક્યાંય વિતરાગના માર્ગનો મેળ કોઈ અરે થયો નથી. એમ કહીને એમ કે છે કે જે દ્રવ્યને જે સમય જ્યાં પર્યાય થાય જડને કારણે થાય, તારે કારણે એમાં કાંઈ થાય બિલકુલ હરામ વાત છે કે છે. સમજાણું કાંઈ? આમ હાથ જોડીને ભગવાનને મંદન થાય કે છે કે ભાષા આ ઉદારીકના પરમાણુનો એ પ્રકારના પર્યાયનો ઉપસ્થિત કાળ હતો એટલે થાય છે. જીવે વિનયનો વિકલ્પ આવ્યો શુભ, માટે આ હાથની પર્યાય આમ જોડાય છે એમ નથી. એવી વાત છે ભેદ વિજ્ઞાન. નામ શું ભાઈ? ઉત્તમચંદભાઈ. ભાઈ તો બહુ આવે છે, ભાઈ તો બહુ ફરક થઈ ગયો તો આવે આમ લઈને રાખી. સમજાણું કાંઈ? એક વિકલ્પ આવ્યો ભગવાનની ભક્તિનો. એ ભક્તિનો ભાવ એ શુભ પુણ્ય છે, એ ધર્મ નહીં. છતાં એ વિકલ્પને કાળે વિકલ્પ આવ્યો છે એમ કે છે. પેલો આવી શકે પેલો એમ કઈ છે શું થાય? છતાં તે કાળે જયારે હાથ આમ થાય છે એની પર્યાયનો સ્વકાળ પરમાણુનો છે માટે એમ થાય છે. અને વિકલ્પ આવ્યો માટે હાથ જોડાય છે એમ નથી. રૂપચંદજી આવી વાત સમજાવણું નહીં. એક વિકલ્પ આવ્યો બથેણ દાખલો. એ તો વિકલ્પ શુભ રાગ છે, એ પણ એના સ્વકાળે આવ્યો છે. તું તો કરીને લાવ્યો છે એમ નથી. પછી વાત ચાલે છે. હવે શબ્દની પર્યાય થાય છે એ પણ તે કાળે મધેનંદાની જે શબ્દ ઉઠ્યા એ પરમાણુમાં એ પર્યાય થઈ તેથી એ શબ્દ આવ્યો છે. ભાઈ વિતરાગના માર્ગને આમ બોલે, જીવને અજીવ માને તો મિથ્યા, અજીવને જીવ માને તો મિથ્યા. તો બોલમાં ભાષાની પર્યાય મારાથી થાય તો અજીવનો બાપ થયો શું? અજીવને જીવ માન્યો તેમ અજીવને જીવ માન્યો. સમજાણું નહીં? બોલાવે ને સાધુ ને કોઈ સાધુ માને મિથ્યા, કોઈ સાધુ સાધુ પણ હું સાધુ કહેવા કોને એની તો તને ખબર નથી. એમ ચેતનજી એક શબ્દમાં તો ઘણું નાખી દીધું. 21 ગાથમભાઈ જ છે પાછું.
એક વિષય છેલ્લો છે. જેનો સુકાવ વીતી ગયો એવા સત પર્યાય સમૂહને વિનષ્ટ કરે છે. જેનો સુકાવ ઉપસ્થિત થયો છે આવી પહોંચે એવા અસતને ઉત્પન્ન કરે છે. 21માં છેલ્લું છે. બહુ સરસ. ઓહો પંચાસ્તી કાય કુંકુંડાચાર સમજાય છે. કાંઈ અલૌકિક વાત. આવું જેને બેસે તેની દ્રષ્ટિ ચૈતનના ધ્રુવ તરફ જાય. એમ આવ્યું છે. શું કીધું? એને સમય પર્યાય થાય ને એને સમય વીતી જાય. હવે એની દ્રષ્ટિ ક્યાં જાય? આ ધ્રુવ ચિદાનંદાત્મા જ્ઞાયક મૂર્તિ છે એની દ્રષ્ટિ થતા એને સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન થાય. ત્યારે જે સમયની અવસ્થા આવવાનીથી આવે એમ જાણે અને જાય એની જાણે. એ અવસ્થા રાગને કરે નહીં, રાગને છોડે પણ. સમજાણું? કાંઈ આ જોવાનું છે. કઈ સમ્યક દર્શનની પર્યાય ધર્મની કઈ બહારથી આવતી ને બહારના નિમિત્તથી પણ આવતી. એમ કે છે સાક્ષાત ત્રણલોકના ના તીર્થંકર ભગવાન સમૂષણમાં બિરાજે છે. મહાવિલિકમાં સિમંદર ભગવાન સમજાય છે. તો એને બંધન કરતા પણ સંકિત થાય એમ નથી એમ કે છે. ભગવાને ના પાડી જાય. ભગવાન કહે છે કે હું એમ કઉ છું કે તો વિકલ્પ આવે એટલે થાય છે. થાય છે ભક્તિનો રાગને કાળે આવે એટલે થાય છે. જ્ઞાની ધર્મી તે રાગનો જાણનાર ધ્રુવની દ્રષ્ટિ વાળો માટે તે સ્વસમયને જાણે છે. એના સ્વસમયને એટલે પર્યાય. આમ હરે આપે વિતરાગનું તત્વ કાંઈ એ ભગવાન એમ કે છે. હું આ કોણ કે છે? ભગવાન કે છે. એની વાણી દીવધ્વનિ નીકળી હતી ને. દીવધ્વનિ માંથી શાસ્ત્રો ગંધરો એ રચ્યા. એના માટે આ કુંદકુંદાચાર ભગવાન પાસે ગયા હતા. 8 દી ત્યાં રહ્યા. સંવત 49. સાક્ષાત પરમાત્મા બિરાજે છે એની પાસે. અત્યારે એ નહીં ભગવાન છે જી, કારણ કે આયુષ મોટું છે. કરોડ પુરુષ હવે કેટલાક એમ કે કરોડ પુરુષ નું આયુષ છે. બધા કરોડ પુરુષ જીવે. હવે બધા નો જીવે સાંભળને. અને બધા પણ હોય નહીં. કેટલાક નો તો મૂર્તે મરે, કેટલાક લાખ કરોડ વર્ષે મરે. તીર્થંકર નું કરોડ પણ બીજા માણસ નું બધા હરખું હોય. સમજાણું? કાંઈ કુંકુંદાચાર ભગવાન પાસે સંબત 49 2000 વર્ષ થઈ ગયા થા ને 4 દી રહીના શાસ્ત્રો બન્યા. એમાં ભગવાન કે છે ભગવાને મને આમ કહ્યું એમ અહીં સંદેશો આપે છે. સમજાણું? કાંઈ તેઓ એટલે જે મનુષ્યની પર્યાય અને દેવની પર્યાય થઈ તેઓ તે મનુષ્યની પર્યાય ક્રમ ભરતી હોવાથી તેઓ સ્વસમય ઉપસ્થિત થાય છે. ગજબ વાત કરી ટૂંકી શબ્દમાં. અને વીતી જાય છે. એનો જે પર્યાયનો કાળ વીતી ગયો એ નાશ થઈ. એ પોતાને કારણે છે. પરને કારણે કાંઈ કર્મને લઈને આય, ગુરુને લઈને આય, દેવને લઈને આય એવું વસ્તુમાં સ્વરૂપમાં 3 કાળ 3 લોકમાં નથી. સમજાણું? કાંઈ એ નીકળ્યું કે જયારે કસાયની મંદતાનો વિકલ્પ છે પેલો, ત્યાં એ વિકલ્પનો કાળ છે એટલે થયો. હવે એ વિકલ્પનો કાળ વીતી ગયો ત્યારે દ્રવ્યના લક્ષ્ય સંગત દર્શનની પર્યાયનો કાળ આવ્યો. શુભને કારણે ન આવ્યો. એમ આ બધી શૈલીમાં એટલું ભર્યું છે એટલું
ઈ તો કે છે કે આ દ્રવ્ય હોય તો થાય ને, શુભ હોય તો થાય. કોને કીધું કે છે? સમજાણું? કાંઈ દ્રવ્ય કાયમ રહેલું છે, ધ્રુવ વસ્તુ. દ્રવ્ય એટલે પૈસો નહીં હોય ત્યાં, સમજ નહીં. થાકે છે અમારું દ્રવ્ય એટલે પૈસો નહીં. અહીં તો ભગવાન આત્મા એ દ્રવ્ય અને આ પરમાણુ એક એક દ્રવ્ય. આ તો અનંતા પરમાણુનો ખંડ પિંડ છે. સમજાય છે? આમાં એક એક પરમાણુ છૂટો એમાં પોતાનું કામ કરે છે, ભેગો નહીં. આમાં એક એક પરમાણુ સકાળની પર્યાય ઉત્પન્ન થાય ત્યારે તેને લઈને થાય છે. એની પર્યાય બીજે સમયે વ્યય થાય પણ પરમાણુ પર્યાયને લઈને વ્યય થાય છે. જોડે સંયોગો છે માટે આમ થાય છે એમ છે. સમજાણું? કાંઈ આત્મા અંદર છે માટે આ હાથ આમ 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 થાય છે એમ નહીં, એમ કે છે. એને તત્વની ખબર નથી કે આત્મા ભિન્ન છે ને જળ, અને જળના પર્યાયનો સકાળ આવે ત્યારે તે પર્યાય આમ થાય છે, નહીં કે આત્માને લઈને આમ થાય છે. અજ્ઞાનીને ખબર નથી કે જળ શું ને ચૈતન શું, એની શક્તિની અવસ્થા શું, ધ્રુવતા શું. ભાઈ સમજાણું? કાંઈ એ મંત્રુભાઈ શું હોય છે આ? શું કરો ત્યાં? શું કરે છે? ઇલેક્ટ્રિક નું કે છે જે વખતે આમ પર્યાય થવાની છે એની પ્રકાશની, એ પરમાણુ સકાળ આવે ત્યારે થાય છે. હા, પદાર્થ પાઠ છે. ભગવાનનો કહેલો પદાર્થ વિજ્ઞાન પાઠ છે. અને તત્વ શું છે અને તત્વની વિપરીત દ્રષ્ટિ કેમ થાય છે એની પણ ખબર નથી. સમજાણું? કાંઈ તેઓ ક્રમવર્તી હોવાથી તેમનો સ્વસમય ઉપસ્થિત થાય. ઓહો, ગજબ કર્યું છે ને એક શબ્દ છે. એક એક સમયની પ્રત્યેક દ્રવ્યની જે સમયનો કાળ કે ત્યાં થાય, હું પરણવું આ પ્રમાણે એવું પણ ત્યાં છે. પરણને છે એમાં પરણવું વળી શું એમ કે છે? પરણમન થાય છે સમયનું, એને વળી હું પરણવું એવું બે પણ કે છે એવું કે છે. અને જીતી જવાનો પર્યાય છે એને હું નાશ કરું એ કે છે એમ કે છે. બહુ ગંભીર. સમજાણું? કાંઈ કાંતિભાઈ આમાં છે ભગવાન કીધેલી છે કહેવાય છે. સમજાણું કે નહીં? આમાં સમ્યક દર્શનની પર્યાયનો ધ્યેય તો ધ્રુવ છે એમ કે છે. કાંતિભાઈ આમાં નથી વાત એનો ગોટો વાળ્યો તેને પેલા, પછી ફરી ગયું, પછી તો પચાસ કરતા. સમ્યક દર્શન નો વિષય ધ્રુવ ને પર્યાય બે છે કે એમ નથી. સમજાય? સમ્યક દર્શનની પર્યાય અપૂર્વ પર્યાય, તેનો વિષય ધ્રુવ ચૈતન છે. એનો વિષય પર્યાય નથી, એનો વિષય વિકલ્પ નથી, ને એનો વિષય દેવગુરુ શાસ્ત્ર નથી. હા, એ જ રવાય. આટલી ક્રિયા કરીએ, ઉના પાણી પીએ, ઉબધાન કરે, ઉઠબેસ કરે ને 1.5 મહિના સુધી અપ્પા કરી ભગવાન પાસે જાય ઉઠબેસ કરે. કે છે કે એ પર્યાય જળની તે કાળે થવાની માટે થાય છે તારે લઈને. તારામાં કદાચ શુભ રાગ થયો હોય તો તે પણ તારે કારણે. હવે શુભ રાગ તે ધર્મ નથી, અને શુભ રાગ ધર્મની ઉત્પત્તિનું કારણ પણ નથી. કારણ કે શુભ રાગ કાળે ધર્મ નથી, પણ શુભ પછી જયારે દ્રષ્ટિ ધ્રુવ પર થઈ ત્યારે જે ધર્મની પર્યાય પ્રગટી સ્વકાળે પ્રગટેલી છે
એ શુભરાગને લઈને નહીં. ભાઈ સમજાય છે કે નહીં? વકીલ છે ને? હા, એવો ના હાલ્યા જાય તો ક્ષણમાં થઈ બીજો ભવ્યો. કોણ કોનું કરે? કૂતરા પાસે લોહી પછી પાછો આવ્યો. એ પરમાણુની એ અવસ્થા એને દુઃખનું કારણ નથી. આ શરીરના પરમાણુ ફર્યા કે છરો વાગ્યો, એ છરાને લઈને ચરડ પડી એમ નથી. કારણ કે ચરડ પડી છે એનો ઉત્પાદ કાળ પરમાણુનો એવો હતો કે એને કાળે થઈ છે, અને છરો વાગ્યો માટે આત્મા દુઃખની દશા થાય છે એમ નથી. એ દુઃખનો વિકલ્પ તો રાગનો દ્વેષનો કર્યો ત્યારે તેના કાળે તે થયો છે. શરીરની અવસ્થાને કારણે આ દુઃખ દશા છે એમ છે જ નહીં. સમજાણું કાંઈ? પ્રભુભાઈ આવું વાત છે. તેઓ ક્રમવર્તી હોવાથી ગજબ કામ કર્યું છે. ઉપરનો વિનઠ્ઠો દેવો મનુષ્ય ના પજાવો એમાં ત્યાં કાઢી ગયો. હા, સત્સંગ પણ વીતી જાય છે. 18મી ગાથા થઈ, હવે 19. એવં સતો વિનાશો અસતો દિવસ નથી ઉપાદો તાવદિયો જીવાણમ દેવો મુખોતિરદિનમો. એ રીત સત વ્યયને અસત ઉત્પાદ હોય ન જીવને. એ રીત સત વ્યયને અસત ઉત્પાદ હોય ન જીવને. સુર નર પ્રમુખ પ્રતિ નામનો પદયુક્ત કાળ જ હોય છે. એની ટીકા અહીં સતનો વિનાશ અને અસતનો અનુત્પાદ ધ્રુવતાના પક્ષથી કયો છે. શું કહ્યું? દરેક પરમાણુ અને દરેક આત્મા ધ્રુવ વસ્તુ જે સામાન્યપણે ધ્રુવ છે, જે ધ્રુવ છે તે પરિણમતું નથી એમ કે છે. એ કે છે ને સતનો અવિનાશ કોની અપેક્ષાએ? ધ્રુવના પક્ષથી. ધ્રુવ વસ્તુ છે ભગવાન, અને પરમાણુ ધ્રુવ જીવ છે સામાન્ય વસ્તુ ધ્રુવ. એના પક્ષથી સતનો નાશ નહીં અને અસતનો અનુત્પાદ ધ્રુવતાના પક્ષથી કયો છે. કરીને હોય એમને સમજેવું નથી કે છે ધ્રુવતાની અપેક્ષા એ સતનો વિનાશ. ધ્રુવ છે તે સતનો સત છે તેનો નાશ થાય છે, અને ધ્રુવ છે તે નવું ઉત્પન્ન થાય છે. ભગવાન ધ્રુવ ચૈતન મૂર્તિ ઉત્પાદ વૈ ધ્રુવ યુક્તમ સત. એમ પરમાણુ પણ ઉત્પાદ વૈ ધ્રુવ યુક્તમ. તો જે ધ્રુવ છે એ ધ્રુવની અપેક્ષા એ સતનો ઉત્પાદ ને અસતનો નાશ એમ છે. અસતની ઉત્પત્તિ ને સતનો નાશ ધ્રુવના અપેક્ષા નથી. ધ્રુવતાની અપેક્ષા એ સતનો વિનાશ, ધ્રુવ નાશ થાય છે, અને અસતનો ઉત્પાદ થતો નથી. એ આ ગાથામાં કહ્યું છે. આત્મા અડાપા જે ખરેખર જે જીવ મરે છે, જે જીવ મરે છે તે જ જન્મે છે.
ધ્રુવની અપેક્ષા તો જે છે ધ્રુવ તે જન્મે તે ઉત્પન્ન થાય. એનો ઈ છે કે બીજો જીવ છે. મનુષ્યપણાનો જ્યાં વ્યય થયો, દેહનાની વાત નથી, મનુષ્ય ગતિનો અંદર ગતિનું નામ છે. વ્યય થયો તે સમયે વ્યય થવાનો તે હો, અને દેવગતિની ઉત્પત્તિ થઈ. જય શેખાય. ગુણવંત અને ધર્માત્મા તો દેવગતિમાં જ જાય. તો કે છે કે મનુષ્યપણાનો વ્યય થયો, દેહનો નહીં, આ તો જડ થયો, ગતિનો અંદર. અને દેવ પર્યાયનો જે ઉત્પાદ થયો એમાં કઈક સત ઉત્પન્ન થયું છે અને સતનો નાશ થયો છે એમ છે. પણ સત છે તે જીવ મરે છે, તે જન્મે તે જીવ, જે જીવ જન્મે તે જ મરે છે. તો એ રીતે સતનો વિના સતનો ઉત્પાદ નથી એમ નક્કી થાય. એનો એ જીવ ત્યાં મરે એમ કહેવાય, એનો એ જીવ ત્યાં જન્મે એમ કે દેવમાં જન્મ. અને દેવ જન્મે છે, મનુષ્ય મરે છે એમ જે કહેવામાં આવે છે. જોયું, જે જીવ મરે છે તે જન્મે છે એમ આપણું પહેલું જાણું. કાંઈ જીવ તો એ નહીં રહે. જે જીવ મરે છે તે જ જન્મે છે, અને જે જીવ જન્મે છે તે જ મરે છે. એ રીતે સતનો વિનાશ અને અસતનો ઉત્પાદ નથી એમ નક્કી થાય. એનો એ જીવ મરે ને એનો એ જન્મે, એમાં કઈ નવું ઉત્પન્ન થાય ને જૂનું જાય. સત એમ નથી. પંચાસી કાયા તો જો સેલું કે લોકો અને ગંભીર છે. દેવ જન્મે છે ને મનુષ્ય મરે. જો જન્મ નથી પડ્યું. દેવ પણ જન્મે અને મનુષ્ય પણ મરે એમ જે કહેવામાં આવે છે એ અવિરુદ્ધ છે. એ પણ અવિરુદ્ધ છે. જે જીવ મરે છે તે જન્મે છે, જે જીવ જન્મે છે તે જ મરે છે એક વાર, અને દેવ જન્મે છે તે મનુષ્ય મરે છે એમ જે કહેવામાં આવે પણ અવિરુદ્ધ છે. કેમ કે મર્યાદિત કાળના દેવત પર્યાય અને મનુષ્ય પર્યાયના રચના દેવગતિ નામકરણ, વૃદ્ધ નામકરણ કેટલા કાળ પૂરતા હોય છે. મનુષ્ય ગતિનું કર્મનો ઉદય તો નિમિત્ત. ત્યાં રહેવાનું યુગતા જીવની કેટલો કાળ ત્યાં રહે, એ પછી મનુષ્ય મર્યો એમ કહેવાય. અને એ છે જીવ મર્યો એમ નહીં, મનુષ્ય મર્યો. મનુષ્ય પર્યાય મરી ગયા. જીવ તો મરણ જન્મે કેમ એટલું ધ્રુવની અપેક્ષા છે. એનો હતો અહીં મરણ. અહીં તો આ પર્યાય મરે છે. કર્મને લઈને નહીં. જે છે ને ભાઈ કર્મ એવા બાંધ્યા એવા અમારે એ ખોટી વાત છે એમ કે છે. અને વસ્તુની ખબર, શ્રેણી રાજા એ નરકનું આયુર બાંધ્યું તે સંતિથી હતા. તીર્થંગ ઉત્તર બાંધ્યું છે શ્રેણી રાજા ચોથે ગુણસ્થાને આત્મજ્ઞાન ને સમ્યક દર્શન અને તીર્થંગ ઉત્તર બાંધ્યું. એ નરકમાં જવાનો ભાવ હોય ને પછી નામ કર્મની પ્રકૃતિ નરકમાં લઈ જાય ને એમ જે કે છે તે જૂઠા બોલા છે. એમાંય ભગવાન કહે છે ફક્ત એને મનુષ્યની પર્યાયનો વ્યય થયો એ જ જીવ નહીં, પણ એ પર્યાય પાછી બીજે સમયે એને નરકની પર્યાય ઉત્પન્ન થઈ. દેવની વાત કેવી છે? એ પોતાને કારણે થઈ છે, કર્મને કારણે. કર્મ તો પરદ્રવ છે. સારી વાત ભાઈ. એવા કર્મ બાંધ્યા એવા ભગવાન બાપા એમ શીખ્યા એ બધા જ્ઞાની એને શીખવનારા મેળા એ બધા એવા ના પાડે છે. કર્મ બાંધ્યા એવા ભોગવા આત્મામાં છે જ નહીં. આત્મા તો પોતાની પર્યાય જે થઈ મનુષ્યપણાની તેમાંથી ઉપજ્યો, બસ. એનો વ્યય થઈને દેવની પર્યાયની યુગ થઈ પોતે ઉપજ્યો, કર્મને કારણે નહીં. અને ત્યાં પણ જે ભોગવવામાં આવે અહીંયા રાગદ્વેષ આદિ પોતાની પર્યાયને ભોગવે છે. એ કઈ કર્મને ભોગવે છે એમ તો જડ છે.
જાણું કાંઈ અપ્પા કતાય વિકતાય દુહાણી સ્વાણી આત્મા કરતા આત્મા ભોગતા એ તો રહેવાનો પસંદ છે એમ છે નહીં. આત્મા પોતાની વિકારી પર્યાયને કરે એ જ સમસ્યાને ભોગવે. કર્મને કરે ને કર્મને ભોગવે એવું વસ્તુના સ્વરૂપમાં છે. એમ આત્મા ધર્મની પર્યાયને કરે અને આનંદને ભોગવે પોતાનું કરતા ને પોતાનું ભોગતા પોતે આત્મા છે. જાણું કાંઈ મનુષ્ય શું કે છે? મનુષ્ય છે એની મર્યાદિત કાળનું દેવત્વ પણ મર્યાદિત કાળનું છે. અમુક મુદત ત્યાં હતી રહેવાનો યુગ ત્યાં સુધી રહ્યો છૂટ્યો ત્યારે દેવની પર એ પણ ત્યાં મુદત છે ત્યાં સુધી રહ્યો છે. એ પોતાને કાળે રહ્યો છે. જાણું કાંઈ એક દ્રવ્યની વાત હાલે છે કે નહીં? હે બીજા દ્રવ્યને લઈને ઉપજન બીજા એમ નથી કીધું. જાણું કાંઈ માનું છે એ એક પ્રદેશમાં છે આકાશમાં રહે એ કોઈ અસંગ વર્ષ પણ ત્યાં રહે એની બધું છે. ત્યાંથી એક સમયમાં કર્મો પોતાની યોગતાથી બીજે સમય પદ્ધતિ ફેરવી નાખે છે. એ પોતાને કારણે છે. પોતાથી એક પરમાણુ એક સમયમાં 7 રાત નીચે હોય એ સીધ છે ત્યાં ચાલ્યો જાય. એક પરમાણુ પોતે પોતાની શક્તિથી 14 રાજલોક ગતિ કરે એવો જળનો સ્વભાવ પોતાનો છે. એ તો દીખે ક્યાં જીવે ને પરમાણુ દેખતો જ નથી. પરમાણુ ગતિ કરે છે. સમજાણું કાંઈ? અને એ જ પરમાણુને એક પ્રદેશથી બીજે પ્રદેશે જવાનો પર્યાયની યોગતા હોય તો ત્યાં સુધી રહે. બીજું કોઈ કારણે છે ત્યાં છે નહીં. કુંડલ કરણા કર્મ કુંડલ કરણા કુંડલને કાળ કરણા વાત ઈ છે. કર્મ ક્યાં સુધી રહે કે કાળ હોય ત્યાં સુધી રહે ત્યારે જ ને લોકોમાં તો સમય સમયનું થોડું ચિહ્ન છે એ વાતનું ગુના કરાવે છે. સમજાણું કાંઈ કે છે આ મનુષ્યપણાનો કાળ અને દેવનો કાળ મર્યાદિત છે. ભગવાન આત્મા તો અનાદિ અનંત છે પણ આ કાળ મર્યાદિત છે. દેવપણામાં પણ અમુક અસંખ્ય 33 સાગર દેવપણામાં 33 સાગર ઉત્કૃષ્ટ સ્થિતિ પરવાર સ્થિતિ. નારકીમાં પણ 33 સાગર ઉત્કૃષ્ટ સ્થિતિ આત્મી નરકમાં. એ સ્થિતિ મર્યાદિત છે. કર્મનું નિમિત્ત પોતાને કારણે એટલા મર્યાદિત કાળમાં રહેલ એમ કીધું છું રચનારા દેવગતિ નામ કરવું અને મનુષ્યગતિ નામ કરવું માત્ર તેટલા કાળ પૂરતા જ હોય છે. તો નિમિત્તથી કથન કર્યું છે. જાણું કાંઈ આ તો એનો પર્યાય ઉજ્જૈન પર્યાય છે એની વાત કરવી. મનુષ્યપણામાં 100 વર્ષ જેને જેમ હોય છે એટલો પણ મર્યાદિત છે. તેનો સ્વભાવ છે. પછી છૂટી જાય છે તો દેવનું કામ એ પણ મર્યાદિત છે. કારણ 33 સાગર છે ને ત્યાં આ મનુષ્યનો તો પ્રણ પડ્યું પણ ઉત્કૃષ્ટ જુગળિયા જાજામાં જાજી તેથી છે. પ્રણ પડ્યું પણ જુગળિયામાં રહે છે. પશુઓને પ્રિયન છે. 3 પલની સ્થિતિ એની છે ઉત્કૃષ્ટ. જાજામાં જાજી મનુષ્ય 3 એટલો મર્યાદિત કાળ પર્યાયનો છે. એ પોતાને કારણે છે. પદ્રવ્યને કારણે દેવમાં 33 સાગર સુધી સારાર્થિકમાં મર્યાદિત 33 સાગર. મર્યાદિત 33 સાગર એટલે એક સાગરમાં 10 કરોડા કરોડી પલ્યુકમ જાય
અને એક પદના અસંખ્ય ભાગમાં અસંખ્ય અબજ વર્ષ જાય, પણ છે કાળ કેટલો મર્યાદિત. પાઠ મૂકે છે ને હદ કાળ નહીં, પાઠમાં છે જોવું છે કે નહીં? હદ બાવા હા, એ હદયુક્ત કેવું છે? બરાબર છે, હદયુક્ત કેવું? એટલી મર્યાદા છે. હા, મર્યાદિત કાળના દેવત્વ પર્યાયને મનુષ્ય પર્યાયને રચનારા દેવગતિ નામ કર્મ અને મનુષ્યગતિ નામ કર્મ અહીં સુધી અમારા સમજ્યા ને? અહીં તો નિમિત્તથી સમજાવવું છે, પણ હાલત અહીં તો એની પર્યાયની વાત આવી છે. સમજાવું કાંઈ નામ કર્મને લઈને અહીંથી જાય છે એમ એ નથી, અને નામ કર્મને લઈને અહીં ટકી રહે છે એમ કાંઈ. આત્માની પર્યાય ભિન્ન છે, કર્મની પર્યાય ભિન્ન છે. કર્મ પણ જડ દ્રવ છે, અજીવ. એની પર્યાયના મુદત કાળમાં એ છે, આની પર્યાયના મુદત કાળમાં આ છે. સમજાણું કાંઈ? એ પણ નાખે છો આ વાત, નાખે નાખે જ્ઞાનાવરણી ને જ્ઞાન રૂપનું વ્યવહાર્યું એ કે એટલો ને એટલો કાળ જ હોય ત્યાં, એમ તો કેવા આટલું વાત કરે છે. એટલો જ કાળ ત્યાં રહેવાનો હોય એટલો રહે. એનો અકાળ મૃત્યુ થાય કે આગું પાછું થાય એમ છે નહીં. સમજાણું કાંઈ? એમ સમજીને એની આત્મા જ્ઞાનાનંદ ધ્રુવ ચૈતન છે, એનો આશ્રય લેતા એને સમ્યક દર્શન થાય એ બતાવવું. ધ્રુવની અપેક્ષા વાલો છે, શું કહેવાય? શું કીધું નહીં? ધ્રુવતાના પક્ષી આ કયો સર? ધ્રુવતાના પક્ષ ધ્રુવ લક્ષ કરે તારા પક્ષી અનુગાન થાય ને. સમજાણું કાંઈ? વિતરાગનો માર્ગ એવો સક્ષમ છે કે એની સમય સમયની જડની ને ચૈતનની પર્યાય સ્વતંત્રનો ઢંઢેરો પીટે છે. કેવળ રીતે સિદ્ધ થાય? જાણ કાંઈ? કેવળ જ્ઞાન પણ એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને જાણે. જે સમય જ્યાં પર્યાય જેની તે થવાની તે કાળે થાય તેને કેવડી જાણે. આગી પાછી જાણે કેવડી. સમજાણું કે નહીં? સીતોનાથ શિવચંદી ગ્રહ ક્ષેત્રને કાળ રાજ એ ચાર જીવ આવે, સીતોનાથ આવે. રાજનીતિ એ ચાર રાજનીતિ છે ને? હા, કોઈના રૂપે કોઈ ભૂલી જાય, કોઈના લોપે કાળ શબ્દ બીજો પ્રતિબંધ વિના કારણ બીજો શબ્દ જ્યાં જ્યાં જે દ્રવ્યની જે સમયની જ્યાં સ્વતંત્ર પર્યાય થાય તેને કોઈ રોકી શકે એમ ભગવાનની જાહેરાતમાં એ આવ્યું છે. ભગવાનની જાહેરાત એમ ભગવાન કરી છે. એવો જ પર્યાયનો અને દ્રવ્યનો સ્વભાવ કોઈથી કરેલો નથી. સમજાણું કાંઈ? સમજો છે કઈ? ચોવીસ દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ
રાજનીતિએ ચાલી કોઈને લોકે કાર પછી ત્રીજું પદ હા બસ હવે બોલો તો ત્રાસ વિના જળ પ્રભુની કોઈને લોપે કારજી. ત્રાસ વિના પ્રભુની આજ્ઞા પ્રમાણે બધું પ્રણમે છે, એમાં કોઈનો લોપે કાર એની આજ્ઞા લોપાથી એ આવી ગયો. ત્રાસ વિના જળ પ્રભુની સમજાવવાનું કાંઈ શીતળનાથ 10મું છે ને 10મી ગાથા છે. દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ રાજનીતિએ ચાલી ત્રાસ વિના જળ ચૈતન પ્રભુની કોઈને લોપે કારજી. સર્વજ્ઞ ભગવાને જે જ્ઞાનનો પર્યાયમાં જે સમયની જે દ્રવ્યની જે પર્યાય થવાની જોઈ છે એ છે. એની શ્રદ્ધા કરે કોણ? એ સર્વજ્ઞની શ્રદ્ધા એ કોણ કરે? સર્વજ્ઞ તો એક જ્ઞાન ગુણની એક પર્યાય છે, કઈક સર્વજ્ઞ પણ એક ગુણ નથી. સર્વજ્ઞપણું પણ એક ગુણની એક સમયની પર્યાય છે. તો એ પર્યાયની શ્રદ્ધા કેમ કરે ને કોણ કરે? કે આત્માની સ્વભાવ ધ્રુવતા તરફ દ્રષ્ટિ કરે, ત્યારે દ્રવ્યનું જ્ઞાન થાય, ત્યારે સર્વજ્ઞની પર્યાયનું જ્ઞાન સાચું. ચોખી વિતરાક્ષ કે છે એ દેવગતિથી પૂરતા જેવી રીતે મોટા એક વાંસમાં વાંસ લીધો વાંસ ક્રમવર્તી અનેક પર્વો એની ગાંઠ કાતળી એક કાતળી એની ગાંઠ પોતપોતાના માપમાં મર્યાદિત હોવાથી કાતળી હોય ને કાતળી પોતપોતાના માપમાં મર્યાદિત હોય. જો કોઈ માપ પણ પોતપોતાની માપમાં છે. અન્ય પર્વમાં નહીં જતા કે એક ગાંઠ બીજામાં જતી, એક પર્વનો ભાગ બીજામાં જતો. પોતપોતાના સ્થાનોમાં ભાવવાળા, પોતપોતાના સ્થાનમાં હયાતી વાળા વિદ્વાન છે અને પર સ્થાનોમાં અભાવવાળા છે. એમાંથી પર્વ ગાંઠ આટલી આટલી આ એક આમાં નથી, આ આમાં નથી. પોતપોતાના સ્થાનમાં ભાવવાળા છે, બીજાની અપેક્ષા છે અભાવવાળા છે. તથા વાંસ તો બધા પર્વસ્થાનોમાં ભાવવાળો હોવા છતાં વાંસ તો બધામાં પર્વસ્થાનમાં હોવા છતાં અનપર્વના સંબંધ વળી અનપર્વના સંબંધનો અભાવ હોવાથી આ એક ગાંઠના સંબંધ વાળો થી બીજા ગાંઠના સંબંધ વાળો વાંસ નથી. અહીં સંબંધ વાળો વાંસ છે એ અહીંના સંબંધ વાળો અહીં નથી. કેવી રીતે નિર્વધિત્રને કાળે હવે અહીંયા આત્માને જળ તો દાખલો આપ્યો. મર્યાદા વિનાની ત્રણેય કાળે ટકનારા એક જીવદ્રવ્યના એક જીવદ્રવ્ય લીધો અહીં દાખલો છે ને. ક્રમવર્તી ક્રમે વર્તનારા અનેક મનુષ્ય આદિ પર્યાયો, મનુષ્ય દેવ આદિ અવસ્થા પોતપોતાના માપમાં મર્યાદિત હોવાથી પોતપોતાના માપમાં મર્યાદિત છે એનો કાળ. અન્ય પર્યાયમાં નહીં જતા, મનુષ્યની પર્યાય કે દેવની પર્યાયમાં જતી પોતપોતાના સ્થાનોમાં ભાવવાળા છે. મનુષ્યની પર્યાય મનુષ્યની ભાવવાળી, દેવની પર્યાય દેવની પર્યાયની ભાવવાળી ભાવવાળા છે. અને પર સ્થાનોમાં અભાવવાળા છે. એ મનુષ્યની પર્યાયમાં દેવ પર્યાય નથી અને દેવની પર્યાયમાં ભાવ અભાવ થઈ ગયો. પોતપોતાના સ્થાનમાં ભાવ, બીજાના સ્થાનમાં અભાવ. જીવ દ્રવ્ય તો
સર્વ પર્યાય સ્થાનોમાં ભાવ હોવા છતાં બધી પર્યાયમાં જીવ દર છે કે નહીં? મનુષ્યમાં, દેવમાં, નારકમાં જીવ 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 બધામાં છે. એમ હોવા છતાં અન્ય પર્યાયના સંબંધ વળી, મનુષ્યની પર્યાયના સંબંધ વળી, દેવની પર્યાયના સંબંધમાં એમાં અભાવ છે. મનુષ્યની પર્યાયનો સંબંધ એ જ આત્મા પર દેવની પર્યાયનો સંબંધ હોય એ સમય એ અપેક્ષા અભાવ છે. મારે ભાવ ન ભાવ પર્યાય જે છે એ પોતાના સ્થાનમાં ભાવવાળી છે, બીજાની અપેક્ષા એ અભાવવાળી. અને જીવ જે છે એ દરેક પર્યાયના સંબંધમાં ભાવવાળો છે. એવો હોવા છતાં એક જીવ પોતાના પર્યાયના સંબંધવાળો ભાવ, પણ એ જ જીવ બીજાની પર્યાયનો સંબંધ એવો નથી, માટે એમાં એની અપેક્ષા અભાવવાળો છે. અરે વાત ભાઈ સમજાણું? એ અભાવવાળું પણ છે. વસ્તુ ભગવાન આત્મા એક સમયની પર્યાયમાં છે, એક ભાવમાં છે, તે બીજા ભાવમાં નથી. એ પર્યાય તો આમાં છે ને એ પર્યાય બીજામાં નથી, પણ જીવ દ્રવ્ય પણ આ પર્યાયના સંબંધ વાળો છે, એ જીવ આ પર્યાયના સંબંધમાં નથી એમ કે છે. જીવને ધ્રુવ અપેક્ષા એ સતનો વિનાશના સતનું ઉત્પાદન નથી. ભગવાન આત્મા ધ્રુવપણે અનાદિ અનંત બિરાજમાન, પ્રત્યેક આત્મા અનંત નિગોદમાં પણ અનંત ધ્રુવ, એક શરીરમાં અનંત આત્મા નિગોદમાં, એક એક આત્મા ધ્રુવપણે નિત્ય કાયમ છે, નિગોદમાં છે. પર્યાય બદલે તો પર્યાય બદલે છે, નિગોદની પર્યાય બદલીને મનુષ્ય થઈ સમજાય છે. અને મનુષ્યનો પર્યાય બદલીને આગળ મહાતત્વનો વિરોધ કરે વળી નિગોદની પર્યાયમાં જાય. સમજાણું કાંઈ? હા, નિગોદની જીવાઓ શુભ ભાવ એવો થાય મનુષ્ય આવે. મનુષ્યવાળો તત્વનો વિરોધ કરે, વાસ્તવિક તત્વનું સ્વરૂપ વિરોધ કરે તો નિગોદમાં જાય. કુંકુંદાચાર્ય કહ્યું, એક વસ્ત્રનો ધાગો રાખીને મુનિપુણ માને, મનાવે, માનતા ને રૂડું જાણે તો નિગોદમ ગત થઈ, નિગોદમાં જાય છે. એ વાત એ જેઠો ભૂખાભાઈ અમે કે દેવ થયો નથી દુનિયા. એને એમ કહ્યું, કુંકુંદાચાર્ય કહ્યું, ભગવાન પાસે ગયેલા લાવેલા તત્વ નહીં એમ કહ્યું. જે કોઈ સાધુ નામ ધરાવી અને વસ્ત્રનો કટકો રાખીને અમે સાધુ છીએ, બીજા પાસે સાધુ પણ મનાવે, માનતા હોય ને રૂડું જાણે, એ બધા એકંદરીમાં નિગોદમાં જવાના. અરે આ શું કહું, એ નિગોદની પર્યાયને લાયક એમ કે છે. એની તૈયારી છે, એની ત્રસની સ્થિતિ પૂરી થવા આવી છે. વિતરાગ મહારાજ ને સમજવું, ખીચડો કરી લેવાયા હતું ના એ હતું એમ બે નહીં હાલ કે છે. નાની ભૂલા એમ કોને ચીબડાના ચોર ને ફાંસી એમ નથી. એમાં નવે તત્વની ભૂલ છે મોટી મહાન. કેમ કે જીવમાં વસ્ત્ર રાખવાનો ભાવ છે એ રાગ છે અને તીવ્ર કસાય છે. એને કસાય છે ત્યાં તેને સંબંધ વિગ્રહ માન્યું, એટલે આશ્રમને ન માન્યો અને છઠ્ઠા ગણસ્થાને એવું જે સંબર છે ને સંબર એ ન માન્યો. આશ્રમ ને સંબર માન્યો, સંબર નો અભાવ માન્યો એને આશ્રમ માન્યો, સંબર માન્યો. અને જેને એ રાગનો અભાવ એટલો હોય, એને વસ્ત્રનો અભાવ હોય તો સંયોગ અજીવ અભાવ વાળો હોય, એને ઠેકાણે વસ્ત્રના સંયોગ વાળું તત્વ માન્યું. એટલે અજીવમાં ભૂલ, જીવમાં ભૂલ, સંબરમાં ભૂલ, આશ્રમમાં ભૂલ, બંધમાં ભૂલ, ને નિદ્રામાં ભૂલ, ને મોક્ષમાં ભૂલ.
કારણ કે એવી વાત છે ભગવાન. અને જયારે છઠ્ઠા ગુણ સ્થાને યોગમાં તીવ્ર રાગ રાખવાનું થયું તો એ શુદ્ધતા એટલી નહોતી અને અપૂર્ણ શુદ્ધતા હતી. એ શુદ્ધતાને મોક્ષનું કારણ માન્યું. મોક્ષના તત્વના કારણમાં ભૂલ તો એના કાર્યમાં પણ નવે તત્વની ભૂલ છે. નહીં નવી પદાર્થની વાસ્તવિકતાને ભૂલી ગયેલા છે. એમ કે છે કે એની પર્યાયનું કામ એ ધ્રુવની અપેક્ષા એ સતનો વિનાશનો ઉપવાર નથી. એમ કે જે વખતે જે સમયનો એનો શ્રદ્ધાભાવ હોય તે સમય હોય છે. એ પલટીને પાછો બીજો શ્રદ્ધાભાવ થાય છે. આ શ્રદ્ધાભાવ કરે ઓલો ભાવ નથી, શું ભાવ કરે આ નથી, પણ જીવ તો બધામાં એ તો એ છે. અને એના સંબંધ વાળો આ જીવ આ પર્યાય છે, એના સંબંધ વાળો ઓલા બીજા પર્યાય વાળો નથી. જીવ બીજે પર્યાયમાં આ સંબંધ વાળો નથી. આવી વાત છે ભાઈ. વિશેષ કે છે